જી હા દર્શક મિત્રો, કડકડતી ઠંડી વચ્ચે બંગાળની ખાડીના વિસ્તારથી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયા અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમનું ફરી એકવાર હલચલ અને તીવ્ર દબાણ હવે પછી સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને તમે લાઈવ જોઈ શકો છો, જુદા જુદા ક્ષેત્રથી લઈને હાઈ પ્રેશર, લો પ્રેશર એરિયાનું અત્યારે તોફાન દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટોફ લાઇનના ભયંકર ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાની અંદર અનેક વિસ્તારની અંદર પાછલા 3 દિવસથી સતત હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં આપણે આ વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈના વિસ્તારથી બેંગ્લોરના ક્ષેત્રની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું છે, જેની અસરોને લઈને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુના ક્ષેત્રની અંદર ભયંકર વરસાદની સાથે ઠંડીનું પ્રકોપ વધી રહ્યું છે। સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે। એ ઉપરાંત ગુજરાતની અંદર કમોસમી વરસાદની સાથે હવે પછી માવઠાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર અત્યારે ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। સાથે સાથે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી તો ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। અત્યારે ગુજરાતની અંદર એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સાથે સાથે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી માવઠાવાળી આ સિસ્ટમના ઘેરાવા સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો પર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી છે, જેમાં હવે પછી સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના પણ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમની ખાત ઘેરાતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર અત્યારે સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન તાપમાન 12 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર તાપમાનની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। 29થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। ગરમીનું પ્રમાણ બપોરના સમયગાળા દરમિયાન પણ વધી રહ્યું છે। આમ હવે પછી એક સાથે ડબલ ઋતુનો અહેસાસ અને રાજ્યની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણની સાથે ફરી એકવાર વરસાદ એટલે કે માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં છૂટા છવાયેલા સ્વરૂપમાં કમોસમી વરસાદ જોવા મળશે। કઈ સામે આવી છે, જેમાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભયંકર બરફ વર્ષા જોવા મળી છે। હિમવર્ષા થતી હોય અને એક ક્ષેત્રની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને નવી દિલ્હીના વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તારથી આગળ વધીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી છે। હવે પછી નવી પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને ગુજરાતની અંદર ઠંડા પવનોમાં વધારા થવાને લઈને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ત્યાં -27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતની અંદર પણ ઠંડીનું પ્રકોપ વધવાનું છે। ઠંડીને લઈને પણ નવી આગાહી છે એ મિત્રો વ્યક્ત કરવામાં આવવાની છે અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના ભાગોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે। સાથે સાથે જુદા જુદા ક્ષેત્રની અંદર અત્યારે નવી સિસ્ટમનું પણ તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, હાઈ પ્રેશર સિસ્ટમનું જોર વધી રહ્યું છે। હિન્દ મહાસાગરના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર હજુ પણ આ સિસ્ટમનું પરિભ્રમણ પોતાની અસરો દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે મિત્રો પૂર્વ ભારતના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો કે અત્યારે વાતાવરણમાં ફેરફારો આવી રહ્યા છે, વાતાવરણમાં ચેન્જિંગ થઈ રહ્યા છે। હવે પછી હળવી ગુજરાતમાં અસરો આ વાતાવરણના લીધે જોવા મળશે। રાજસ્થાનના વિસ્તારોની સાથે જોધપુર આજુબાજુના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હળવા ભેજયુક્ત પવનો છે ફૂંકાઈ રહ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે।
હજુ પણ મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાં બંગાળની ખાડીના દરિયાની અંદર નવું લો પ્રેશર છે બનતું જોવા મળી રહ્યું છે. એ લો પ્રેશરના કારણે દક્ષિણ ભારતના ભાગોની અંદર હળવા તો કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા છે, જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરફારો થવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો છે મિત્રો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. કચ્છના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો હાલ 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની હળવી અસરોને લઈને સૌરાષ્ટ્રની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ ગોંડલ છે, જસદણ લાગુના વિસ્તારની સાથે ચોટીલા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના વાતાવરણમાં પણ અચાનક જ ફેરબદલ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને મોરબીના ક્ષેત્રની અંદર, આ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. બોટાદના ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર, ગીર સોમનાથના વિસ્તારોની અંદર હવે પછી એક સાથે વાદળછવાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. તમે લાઈવ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે આવનારા દિવસોને લઈને ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળવાનું છે. નવી સિસ્ટમોની અસરોને લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાતના તમામ જિલ્લા જેમાં તાપી છે, સાપુતારાના વિસ્તારોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આ હવામાં ઠંડીનું પ્રકોપ વધી રહ્યું હોય. નવસારી છે, સુરત છે, બારડોલી છે, વ્યારાના ક્ષેત્રથી લઈને હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો દહેજ લાગુના વિસ્તાર છે, એ વિસ્તારમાં પણ વાદળછવાયું વાતાવરણ છે ક્યારેક ક્યારેક જોવા મળી શકે છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો હજુ પણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મિત્રો જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. સાથે મિત્રો ઠંડીના પ્રમાણની અંદર પણ હવે પછી વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો મોટા ફેરફારો આવી રહ્યા છે. હાલ મધ્ય ભારતના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો છે ઘેરાતી જોવા મળી છે, જેમાં વડોદરા છે, ખંભાત છે, નડિયાદ છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો પંચમહાલ છે, મહીસાગર છે, લુણાવાડા છે, બારડોલી આજુબાજુના વિસ્તારોની અંદર પણ હવે ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા ફેરફારો છે આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભેજયુક્ત પવનો છે ઉત્તર ભારતના ભાગોમાંથી આ રીતે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. એ પવનોના જ કારણે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવી સિસ્ટમોનું દબાણ હવે પછી ગુજરાતમાં જોવા મળવાની છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હળવાથી લઈને કમોસમી વરસાદ અને ગાંધીધામ છે, રાપર છે, ખાવડ છે, બારડોલી છે, નડિયાદ છે, માંડવી છે, લખપત લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. હજુ પણ મિત્રો ગુજરાતની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે વાતાવરણની અંદર. અને હાલ જોવામાં આવે તો તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીવાળા વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે કે કેમ નહીં. કારણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી છે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સક્રિય થઈ છે, અને એ વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અને ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળી શકે છે. હજુ પણ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીને લઈને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે મિત્રો માવઠાને લઈને પણ નવી અને નકોર આગાહી છે એ વ્યક્ત કરી છે. મિત્રો રાજ્યની અંદર માવઠાને લઈને પણ નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. આગાહીકારક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવી આગાહી સામે આવી છે. અને હા મિત્રો એક તરફ રાજ્યની અંદર જો વાત કરીએ તો કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે, તો બીજી બાજુ હવામાનની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો આ સાથે મિત્રો પોતાના તીવ્ર ઘેરાવાને લઈને વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને હવે સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો જો વાત કરીએ તો 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું પ્રમાણ છે વધતું હોય તેવા દૃશ્યો પણ સામે આવવાના છે. મિત્રો તમે જોઈ શકો છો ઠંડીના પ્રમાણની અંદર કોઈ વધારો થવાનો નથી, પરંતુ હાલ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે કમોસમી વરસાદના માવઠાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે.
પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનને લઈને પણ નવી આગાહી અને નવી અપડેટ છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી અને કડકડતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આમ તાપમાનની અંદર 28થી લઈને 29 ડિગ્રી અને મહત્તમ જો વાત કરીએ તો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ મિત્રો તમે જોઈ શકો છો. 22 ડિસેમ્બરની આસપાસ પણ ઠંડીના પ્રકોપમાં ભારે વધારો થતો જોવા મળ્યો છે. ડિસેમ્બરના અંતમાં પણ ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં 24 ડિસેમ્બર આસપાસ અરબી સમુદ્રના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને નવા અપડેટને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં જઈએ હાલ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળશે. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર લાઈવ જોઈ શકો છો હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ જેમ મિત્રો તમે જોઈ શકો છો હવામાનને લઈને એમ જ હાલ જો વાત કરવામાં આવે તો જેમ સમયગાળો પસાર થતો હશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. જે હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે તારીખો લખી રાખજો જેમાં હવે પછી 10 તારીખથી લઈને આવનારા મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની કમોસમી વરસાદની હાલ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના અનેક ભાગોની અંદર જો વાત કરીએ તો હાડ થીજાવતી ઠંડીને લઈને કમોસમી વરસાદને લઈને નવી શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. મિત્રો જેમાં 10 તારીખથી લઈને 13 ડિસેમ્બર દરમિયાન જો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ છે એ જાહેર કરવામાં આવી ગઈ છે. હજુ પણ મિત્રો દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ હાલ મિત્રો તારીખ 16થી લઈને 17 ડિસેમ્બર આસપાસ પણ નવા જૂની વાતાવરણમાં થતા જોવા મળવાનું છે. કાતિલ ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળવાનું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ 10થી લઈને મિત્રો 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય તેવી શક્યતા પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠા છે એ વિસ્તારોની અંદર જો વાત કરીએ તો 10થી લઈને 14 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ અને આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ મિત્રો ગુજરાતના તારીખ લખી રાખજો જેમાં 13 તારીખ દરમિયાન હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ વરસાદ આપવાને લઈને નવી ગ્રાફ છે જાહેર કરવામાં આવી છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો ભયંકર ઠંડીનો માહોલ આવશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતના વાતાવરણમાં જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોમાં હવામાન ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. પરંતુ હાલ આ સાથે મિત્રો જો વાત કરીએ તો જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણને પણ એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ અસર પણ કરી શકે એમને લઈને પણ અત્યારે નવી અપડેટ છે એ મિત્રો સામે આવી રહેશે. ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવી શકે. કદાચ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ તો માવઠાને લઈને પણ નવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હાલ જો મિત્રો વાત કરીએ તો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ કે અત્યારે જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે એ હવે બીજા ક્યાંથી આવી રહ્યા છે બંગાળની ખાડીના. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં ગતિવિધિઓ વધી રહી છે ત્યારે જાણીશું કે હજુ પણ દક્ષિણ ભારતના વાતાવરણને લઈને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે એ સામે આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી શક્યતા જાહેર કરવામાં આવશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉત્તરીય ભારતના ભાગોની અંદર અત્યારે પશ્ચિમી વિક્ષેપોના કારણે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હિમાલય લાગુના વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો હજુ પણ મિત્રો બરફવર્ષા હિમવર્ષા જોવાને લઈને આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ મિત્રો વાતાવરણની અંદર ધીમે વાતાવરણ છે હાલ બગડતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણને પણ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે માવઠું થશે કે નહીં કેમ કે આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં 15 દિવસ સુધી આગાહીને લઈને ગુજરાતવાસીઓ જાણી લેજો ફરી એકવાર આજના હવામાન સમાચાર. કારણ કે મિત્રો જો વાત કરીએ તો હાલ હજુ ગુજરાતમાં પણ મશીન છે મિત્રો ડાઉનમાં ફોકસ જાય છે. હજી પણ મિત્રો તમે જોઈ શકો છો આવનારા દિવસોને લઈને પણ હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને નવી શક્યતા છે મિત્રો જાહેર કરવામાં
આવી રહ્યા છે। આ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે। પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ પરંતુ મિત્રો હવાનું હળવું દબાણ બંગાળની ખાડીમાં બનતું જોવા મળ્યું છે। મિત્રો 13 તારીખ અને 14 તારીખના હેરાને લઈને સૌથી મોટી અને અપડેટ સામે આવી રહી છે। હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ છે એ જાહેર કરવામાં આવી રહી છે। પરંતુ હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ વરસાદની સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે ખાસ જાણી લેજો કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં તોફાન સક્રિય થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને છે કે હજુ પણ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમને લઈને નવી અપડેટ છે એ પણ મિત્રો સામે આવી રહે છે। પરંતુ એ પ્રકારના અપડેટો લઈએ છે એ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ભારતના ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી લઈ અને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી હાલ જો વાત કરવામાં આવે તો પરંતુ મિત્રો હાલ તમે જોઈ શકો છો વાતાવરણની અંદર છે તાપમાન ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। પરંતુ વાતાવરણમાં ખૂબ જ ઓછા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના વિસ્તારોની અંદર માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવી શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી જશે કે કેમ નહીં। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો પરંતુ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં દિવસે ને દિવસે વાતાવરણમાં છે મિત્રો ચેન્જીસ થઈ રહ્યા છે કે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા અને બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પણ હજુ પણ ગુજરાતમાં એક બે હાલ આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ હાલ મિત્રો જો વાત કરીએ તો મધ્ય ભારતના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જ મહારાષ્ટ્રના ભાગોમાં પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અત્યારે। પરંતુ મિત્રો જો વાત કરીએ તો હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી શક્યતા છે જાહેર કરી દેવામાં આવશે। હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી શકે છે। હજુ પણ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં રેન અને ઠંડર વિશે જેમાં બંગાળની ખાડીમાં અને અરબ સાગરના દરિયામાં એકસાથે નવી વરસાદી સિસ્ટમો છે સક્રિય બનતી જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જ્યારે બંગાળની ખાડીમાં જ્યારે કોઈ નવી લો પ્રેશર સિસ્ટમ આવશે એ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચે છે। મધ્ય ભારતના ભાગો સુધી પહોંચવાની સાથે છત્તીસગઢ લાગુનો વિસ્તાર છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે અને ઉત્તર ભારતના ભાગોમાં બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ ફેરફાર જોવા મળે